ભાઈ વડોદરા વાળાને પડી જવાના છે જલસા, એ પણ 25 થી લઈને 31 ડિસેમ્બર સુધી. હવે વડોદરાના લોકોને અમદાવાદ જવાની જરૂર નથી, કેમ કે આટલો મોટો કાર્નિવલ આપણા વડોદરામાં ચાલુ થઈ ગયો છે. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એમાંથી જે બહેનો છે એ ખરીદી કરવા જશે, નાના છોકરાઓ અહીંયા રમવા માટે જશે, અને બાકીના વધેલા બધા લોકો શાંતાભાઈ જોડે, મંકીભાઈ જોડે ને આ મેજિક શો ને ગેમ્સ માં ધમાલ કરવાના છે. સાથે પપેટ શો પણ રાખેલો છે. અને મારા જેવા મ્યુઝિક લવર્સ માટે અહીંયા જેમિંગ નાઇટ, સૂફી નાઇટ, મૂવી નાઇટ્સ અને લાઈવ બેન્ડ પરફોર્મન્સ પણ જોવા મળી જવાના છે. અને ખાવાની તો બિલકુલ ચિંતા કરતા જ નહીં ભાઈ, કેમ કે અહીંયા તમને ડેઝર્ટ થી લઈને મેઇન કોર્સ સુધી હજારો આઈટમ ખાવા મળી જવાની છે. કેમ કે અહીંયા 25 અલગ અલગ બ્રાન્ડના ફૂડ કોર્ટ લાગેલા છે. 27 તારીખે જેમિંગ નાઇટ, 28 તારીખે સૂફી નાઇટ, 29 તારીખે મૂવી નાઇટ, 30 તારીખે લાઈવ પરફોર્મન્સ બાય મિતાંશ એન્ડ ટીમ, 31 તારીખે લાઈવ પરફોર્મન્સ બાય સરપ્રાઈઝ બેન્ડ, સ્ટેન્ડ અપ બાય દીપ વૈદ્ય અને ફાયરવર્ક્સ પણ અહીંયા થવાનું જ છે ભાઈ. એટલે આખું વર્ષ જો નોકરીથી ઘેર ને ઘેરથી નોકરી કરી હોય તો 7 દિવસ જલસા કરાવી દેશે ભાઈ કન્ટેનર્સ પાર્ક વાળા. તો રાહ જોયા વગર ગામે ગામથી ફોઈ ફુવા માસા કાકી છોકરા છોકરીઓ બધાને બોલાવી લેજો, અને રાહ જોયા વગર ધ કન્ટેનર્સ પાર્કમાં પહોંચી જ જજો.